એસઆઈટીની ટીમ જે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તેને પોલીસ ઇન્સ્પેક્ટરને તો સમન્સ આપી દીધા, તેમની ભૂમિકાની હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જયરાજ આહિર, જેમનું નામ ખુદ નવનીત બાલદિયા આપી રહ્યા છે, તેમના ફોન કોલ્સની જે ડિટેલ્સ છે તે પણ મળી છે. જો સામાન્ય કેસમાં જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિ જ્યારે અરજી પણ આપતું હોય છે કોઈની વિરુદ્ધમાં, ત્યારે એને બોલાવી પોલીસ એનો જવાબ લખતી હોય છે. તો આ કેસમાં કેમ જયરાજ આહિરને સમન્સ નથી આપ્યું કે એને બોલાવીને એની પૂછપરછ નથી કરવામાં આવતી? કોળી સમાજની અંદર આ બધી જ ચર્ચા છે. પણ આ બધાની વચ્ચે હવે એક સમાચાર અમારી પાસે આવ્યા છે અને આ સમાચાર છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હીરાભાઈ સોલંકી, જે કોળી સમાજના આગેવાન છે, સૌથી પહેલા નવનીત બાલદિયાને મળવા માટે તેઓ ગયા હતા, તેમને બોલાવ્યા હતા, તેમની સાથે મીટિંગ કરી હતી. લગભગ આ મીટિંગ જે છે 30 મિનિટની આ મીટિંગ હતી, જે અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવી હતી તેવી અત્યારે અમારી પાસે માહિતી આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે હવે આ આખા મામલાની અંદર સરકાર પણ જે છે એ શું કરી રહી છે એ સવાલ છે. કારણ કે જ્યાં જો જયરાજ આહિરને હજી સુધી બોલાવવામાં નથી આવી, તો ક્યાંક આ એસઆઈટીની જે ટીમ છે એ એસઆઈટીની ટીમ આ મામલાની અંદર ક્યાંક ઢાક પીછાડો કરી રહી છે તેવા સવાલ પણ કોળી સમાજ ઊભા કરી રહ્યા છે. અને બીજી વાત સામે એ આવી રહી છે કે જો હીરા સોલંકીની આવી રીતે ગૃહમંત્રી સાથે મુલાકાત થઈ છે તો એનો મતલબ સીધો એ થઈ રહ્યો છે કાં તો આ આખા મામલાની અંદર ન્યાય માટેની વાત કરવામાં આવી છે, કાં તો પછી એવું કહેવામાં આવ્યું હશે કે બની શકે તો આખા મામલાને થોડો ડાઉનગ્રેડ કરવામાં આવે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ મામલાને અંદર, કારણ કે હવે આ મામલો એ નવનીત બાલદિયાનો મામલો નથી રહ્યો કે ના હીરા સોલંકીના હાથમાં રહ્યો છે કે ના પરસોત્તમ સોલંકીના હાથમાં રહ્યો છે. આખો મામલો હવે કોળી સમાજના હાથમાં છે, જ્યાં કોળી સમાજના આગેવાનો ખૂબ અગ્રેસિવ થઈ ગયા છે અને કોળી સમાજના આગેવાનો એવું સ્પષ્ટપણે માન્યા છે અને કોળી સમાજના આગેવાનો એવું સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો કોઈ વ્યક્તિને આવી રીતે મારવામાં આવ્યો છે તો તેને ન્યાય ચોક્કસથી મળવો જોઈએ.